સમાચારોની કરીએ શરૂઆત। બગદાણામાં કોળી યુવક પર હુમલાનો કેસ। હુમલા કેસમાં 8 આરોપીએ જામીન માટે અરજી મૂકી। જામીન અરજીની આજે મહુવા કોર્ટમાં સુનાવણી। હુમલો કરનારા 14 આરોપી જેલમાં છે। જેલ મુક્ત થવા 8 આરોપીએ મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી મૂકી હતી। મહુવા કોર્ટે 8 આરોપીના રેગ્યુલર અને એકના આગોતરા જામીન માટે 2 ફેબ્રુઆરીની મુદત આપી હતી। નવનીત બાલધિયા હુમલા કેસને લઈને આ જાણકારી। હુમલા કેસના 8 આરોપીએ જામીન માટે અરજી મૂકી છે। સંવાદદાતા નિતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નિતિન, શું માહિતી 8 આરોપીના જામીન માટે અરજી? ચોક્કસ વાત કરીએ તો જે નવનીત બાલધિયાની ઘટનાને લઈ અને 14 લોકો છે તેની સીટ દ્વારા વિવિધ સમયે ધરપકડ કરવામાં આવી હતી અને તમામ લોકોને અલગ અલગ સમયે બોલાવી તેમને નિવેદનો લઈ અને આ છે જે પોલીસ દ્વારા કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો 14 લોકોમાંથી 8 લોકોએ પોતાની જામીન માટેની અરજી જે રેગ્યુલર જામીન હોય તેની અરજી આજે મહુવા કોર્ટ સમક્ષ છે તે રજૂ કરી છે અને આજ કોર્ટમાં આ તમામ 8 જે લોકોએ રેગ્યુલર જામીન માટે અરજી મૂકી છે તે કોર્ટના નિર્ણય બાદ સાંજ પછીના સમયમાં છે તે ખ્યાલ આવશે કે આ લોકોને જામીન આપશે કે હજી જેલ હવાલે રાખશે। જી આભાર નિતિન જાણકારી આપવા માટે। ભાજપના જિલ્લા સંગઠનની નિયુક્તિનો દોર યથાવત છે। ગાંધીનગર જિલ્લા ભાજપની ટીમની જાહેરાત કરાઈ। 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી સાથે ટીમ જાહેર કરાઈ છે। ગાંધીનગર જિલ્લા સંગઠન મોરચાના પ્રમુખ અને મહામંત્રીની પણ જાહેરાત કરાઈ। અગાઉ દાહોદ, વલસાડ, સુરત, રાજકોટ, પોરબંદર જિલ્લાની ટીમની જાહેરાત થઈ ચૂકી છે। રાજકોટમાં ચાંદી અને સોનાના ભાવમાં ઉથલપાથલ યથાવત। શનિવારે બંધ થયેલા માર્કેટ કરતા આજે 60,000 રૂપિયા જેટલો ઘટાડો થયો। આજે કિલો ચાંદીનો ભાવ 2,50,000 છે। છેલ્લા એક સપ્તાહમાં 1 કિલો ચાંદીના ભાવમાં 1,60,000 રૂપિયા જેટલો ઘટાડો થયો છે। 10 ગ્રામ 24 કેરેટ સોનામાં શનિવારે બંધ થયેલા બજાર કરતા 12,000 રૂપિયાનો ઘટાડો થયો છે। હાલમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 1,50,000 રૂપિયા છે। બજેટ અને યુએસ માર્કેટ સહિતના વિવિધ કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે। સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। હાર્દિક, જે રીતે સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો તે જ રીતે હવે ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। જે વેપારીઓ છે, સોની વેપારીઓ, તે શું કહી રહ્યા છે? ચોક્કસથી રાજકોટની જે સુપ્રસિદ્ધ સોની બજાર છે ત્યાંના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। ખાસ કરીને જે રાજકોટની જે સોની બજાર છે ત્યાં અત્યારે જે સોના ચાંદીના ભાવમાં જે અત્યારે મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે। ખાસ કરીને ચાંદીના ભાવમાં શનિવારે જે બજાર બંધ થઈ હતી તેમના કરતાં આજે જ્યારે સોમવારે બજાર ખુલી છે ત્યારે 60,000 રૂપિયા કરતાં પણ ચાંદીનો ભાવ છે તે એમાં વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે સાથે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા સોની વેપારી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, એક તો આટલી મોટી ઉથલપાથલ અગાઉ ક્યારે જોઈ છે ખરી? જી, મારું નામ છે મિહિર પાલા, અમારું શોપનું નામ છે શ્રીજી જ્વેલર્સ। છેલ્લા હિસ્ટ્રીમાં પણ આવું કોઈ દી જોવા પણ નથી મળ્યું કે સોનામાં અને ચાંદીમાં એકાએક આટલો ઉછાળો પણ આવ્યો ને તે દરમિયાન તરત જ આટલો બધો ઘટાડો પણ આવ્યો છે। ખાસ કરીને ચાંદીનો જે શનિવારે બજાર બંધ થઈ હતી અને આજે બજાર ખુલી છે, કેટલા ચાંદીના ભાવમાં ઘટાડો છે? ચાંદીના શનિવારથી આજ સવાર સુધીમાં 60,000 રૂપિયાનો 1 કિલોએ ઘટાડો આવ્યો છે અને છેલ્લા વીકમાં જોવો, એક વીકમાં તો 4,10,000 ના અત્યારે 2,50,000 ભાવ પહોંચ્યા છે, એટલે કે 1,60,000 રૂપિયાનો ઘટાડો આવ્યો છે। ખાસ કરીને આટલી મોટી ઉથલપાથલનું કારણ શું? એક તો યુએસ માર્કેટ પણ કહી શકાય ને બીજું બજેટ પણ કહી શકાય। હજુ ભાવ આવતા દિવસોમાં ઘટે એવું લાગે છે કે વધશે? માર્કેટની ચાંદી બજારની શું સ્થિતિ હોય એવું આપણને લાગે? અત્યારે તો કઈ ડિસાઇડ ન કરી શકીએ આપણે શું થઈ શકે, પણ ઘટે તો હજી વધારે સારું, કારણ કે કસ્ટમર અને જ્વેલરી જે બધા વેપારી છે મિત્રો એના માટે પણ અત્યારે ધંધો કરવો બહુ ટફ થઈ ગયો છે। ખાસ કરીને આટલી મોટી ઉથલપાથલ થઈ રહી છે એના કારણે વેપારમાં કોઈ મુશ્કેલી કે કોઈ લોકોમાં કેવી અસમંજસ છે? બધા અત્યારે વિચારમાં પડી ગયા છે કે ખરેખર અત્યારે ચાંદી લેવું કે સોનું લેવું, અત્યારે એટલે સ્ટોપ કરી લીધું। લાસ્ટ વીકમાં કઈ બહુ ઓછું વેચાણ હતું, પણ આજ સોમવાર સવારથી જ કન્ટિન્યુ વેચાણ ચાલુ છે।
ચોક્કસથી દીપા, જે રીતના રાજકોટના જે અલગ અલગ શોરૂમમાં પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો છે આજે સવારથી ક્યાંક સોના ચાંદીની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ચાંદીના ભાવ ઘટતા ક્યાંક લોકોમાં પણ અત્યારે રાહત જોવા મળી રહી છે, કેમ કે ચાંદી છે તે છેલ્લા ઘણા સમયથી સતત ભાવ વધતા હતા. એમના કારણે જે સોના ચાંદીની બજારો હતી તે પણ ક્યાંક ઠપ જોવા મળી રહી હતી, પરંતુ અત્યારે જે રીતના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે એના કારણે પણ લોકો હવે ક્યાંક ખરીદી કરવા માટે નીકળ્યા છે. હવે ફરી ક્યાંક જે રાજકોટની સોના ચાંદીની જે બજાર છે તેમાં જે ફરી તેમની ચમક છે તે પાછી આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હજુ પણ વેપારીઓ ઈચ્છી રહ્યા છે કે જે સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો આવે, જેમના કારણે અત્યારે જે બજારમાં મંદીનો માહોલ છે તે પણ ક્યાંક ને ક્યાંક જે તેમાં પણ સુધારો આવે અને બજારમાં ફરી ક્યાંક તેજી જોવા મળે. જી દીપા. આભાર હાર્દિક તમામ જાણકારી આપવા માટે. સમાચાર સુરતથી, જ્યાં મેટ્રોની ટનલ કાઢવા ફ્લેટ ખાલી કરાવાયા છે. ચોકમાં 4 બિલ્ડિંગની નીચેથી મેટ્રોની ટનલ કાઢવા ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા છે. ટીબીએમના વાઇબ્રેશનથી રહેણાંક 4 બિલ્ડિંગમાં અસર પહોંચી, જેને લઈને બિલ્ડિંગ નીચે ટેકા મુકાયા. ચોકમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે મેટ્રોની ટનલિંગની કામગીરી ચાલી રહી છે. મેટ્રોની ટનલ કાઢવા માટે ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા છે. ટીબીએમ વાઇબ્રેશનથી આ બિલ્ડિંગોમાં અસર પહોંચી હતી. મેટ્રોની ટનલ માટેની આ કામગીરી જ્યારે ચાલી રહી હતી ત્યારે એવો અનુભવ થયો કે 4 બિલ્ડિંગ જે વાઇબ્રેશનના કારણે ધ્રુજી રહી છે તેમાં અસર પહોંચી રહી છે અને તેના કારણે ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા. ટીબીએમના વાઇબ્રેશન બાદ આ રહેણાંક 4 બિલ્ડિંગો ખાલી કરાવાઈ. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, મેટ્રોની કામગીરીને લઈને 4 ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા છે, શું જાણકારી? બિલકુલ, સુરતનો ચોક બજાર વિસ્તાર છે. સુરત ઓલ્ડ સિટી તરીકે જાણીતો છે. અહીંયા 80 થી 100 વર્ષ જૂના મકાનો છે અને આ મકાનો નીચેથી મેટ્રોનું ટનલ પસાર થઈ રહી છે. ટીબીએમ મશીન જયારે કામ કરી રહ્યું હતું ત્યારે અચાનક કંપન શરૂ થયું હતું, જેને લઈને જે 4 જેટલા એપાર્ટમેન્ટ છે એ ગમે ત્યારે બેસી જાય એવું હતું. એટલે તાત્કાલિક મકાનમાં રહેતા તમામ લોકોને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે અને મકાનોને લોખંડના ટેકા આપીને ઉભા રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સૌથી મહત્વની વાત છે કે મેટ્રોમાં બનેલા ગયેલા એન્જિનિયરો છે અને તેમને ખ્યાલ છે કે જયારે ટીબીએમ મશીન ચાલતું હોય છે ત્યારે તેના કંપનથી ઘણી અસર થતી હોય છે. આ વિસ્તાર જૂના ઓલ્ડ સિટી તરીકે છે, અહીંયા વર્ષો જૂના મકાન છે, તો તેને અસર થઈ શકે તેવું જાણતા હોવા છતાં પણ કોઈ પણ જાતની કામગીરી કરી નહીં. પણ જયારે ટીબીએમ મશીન આ મકાનો સુધી પહોંચ્યું અને મકાનો પડવાની તૈયારી હતી ત્યારે મેટ્રોના એન્જિનિયરો દ્વારા તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરવામાં આવ્યા. જોકે જે મકાનોમાં રહેતા હતા તે લોકોને સ્થળાંતર કરી વ્યવસ્થિત જગ્યા પર રહેવાની વ્યવસ્થા કરી આપી છે. પણ એક સમય માટે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો તો લોકોને પોતાના ઘરમાંથી સામાન લેવાનો સમય આપ્યો નહોતો. અને આ એ વિસ્તાર છે કે જ્યાં ભૂતકાળમાં એટલે કે થોડા દિવસ પહેલા અલગ અલગ 2 જગ્યા પર મોટા ભૂવા પણ પડી ગયા હતા. એટલે કે ઓલ્ડ વિસ્તાર જાણતા હોવા છતાં પણ મેટ્રોના એન્જિનિયરોની બેદરકારીને લઈને અત્યારે 4 એપાર્ટમેન્ટ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં મુકાયા છે અને તમામ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગનું કામ આજે પણ અધૂરું છે. વર્ષ 2019માં મલ્ટી લેવલ પાર્કિંગ અને નવા ફાયર સ્ટેશન માટે કામ શરૂ કરાયું હતું, પરંતુ હેરિટેજ લુકના મુદ્દે છેલ્લા 5 વર્ષથી પ્રોજેક્ટ અટવાયેલો છે. ગ્રાઉન્ડ ફ્લોરથી 3 માળ સુધીનું પાર્કિંગ લગભગ 90% તૈયાર હોવા છતાં આજે પણ તેનો ઉપયોગ શરૂ નથી થયો. માણેક ચોક, 3 દરવાજા, પાનકોર નાકા, ગાંધી રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં ખરીદી માટે આવતા લોકોને પાર્કિંગની સમસ્યા યથાવત છે. યુનેસ્કો આર્કિયોલોજી વિભાગના પત્ર બાદ હેરિટેજ લુક માટે ડિઝાઇનની કામગીરી સેફ યુનિવર્સિટીને આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં હજુ ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગે તેવી શક્યતા છે. અમદાવાદના માણેક ચોક, 3 દરવાજા, પાનકોર નાકા, ગાંધી રોડ સહિતના વિસ્તારોની અંદર ખાસ કરીને લોકો સૌથી વધારે શોપિંગ કરવા આવતા હોય છે. ટ્રાફિકની સમસ્યા પણ વધારે થતી હોય છે અને નાના વિસ્તારમાંથી જવું હોય, ગાડી લઈને આવવી હોય તો તકલીફ પડતી હોય છે. તેનું સોલ્યુશન લાવી દેવામાં આવ્યું અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક બિલ્ડિંગ બનાવવામાં આવ્યું જેને મલ્ટી લેવલ પાર્કિંગ છે તે નામ આપવામાં આવ્યું. મલ્ટી
લેવલ પાર્કિંગ બનીને તૈયાર થઈ ચૂક્યું છે, પરંતુ હેરિટેજ લુક માટે આ મલ્ટી લેવલ પાર્કિંગનો ઉપયોગ હજુ સુધી થઈ શક્યો નથી. સૌથી મહત્વની વાત છે કે વર્ષ 2019ની અંદર આ મલ્ટી લેવલ પાર્કિંગની બનાવવાની શરૂઆત થઈ હતી. 5 થી 6 વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ પણ આ મલ્ટી લેવલ પાર્કિંગ બનીને તૈયાર થઈ ગયું હોવા છતાં 3 માળનું આ બિલ્ડિંગ છે તે બિનઉપયોગી છે અને તેને કારણે ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાથી આજે પણ લોકો પરેશાન છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાવથરાદના તખતપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. જોડિયાળીની સીમમાં 20 ફૂટનું ગાબડું પડતા ખેતરમાં ફરી વળ્યા પાણી. મસમોટું ગાબડું પડતા એરંડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને નુકસાન. નર્મદા વિભાગના પાપે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. વાવથરાદ પંથકમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તખતપુરા માઇનોર કેનાલમાં આ સ્થિતિ સર્જાઈ છે. ગાબડાના કારણે ખેડૂતો પરેશાન. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, શું ઘટના બની હતી? કયા કારણોસર આ ગાબડું પડ્યું? ચોક્કસથી શિયાળાના સમયમાં જ્યારે આ માઇનોર કેનાલોમાં સફાઈ નથી થતી, પાણી છોડવામાં આવે છે, ત્યારે આ ગાબડાઓ પડતા હોય છે. ફરી એકવાર વાવ થરાદ જિલ્લાના તખતપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. જોડિયારની સીમમાંથી 20 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં અત્યારે પાણી ફરી વળ્યા છે. મસમોટું ગાબડું પડતા એરંડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે આ નર્મદા વિભાગના પાપે લાખો લીટર પાણીનો આ વેડફાટ થઈ રહ્યો છે. વાવ-થરાદ પંથકમાં સતત શિયાળાના ઋતુ દરમિયાન આ ગાબડાઓ પડવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે. અનેક વાર ખેડૂતો દ્વારા કેનાલો રિપેરિંગ કરવા તેમજ સાફ સફાઈ કરવા માટે રજૂઆતો કરવામાં આવતી હોય છે, છતાં પણ નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આ ગાબડાઓ પડતા હોય છે અને ગાબડાઓ પડવાના લીધે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવતો હોય છે. આભાર કિશોર જાણકારી આપવા માટે. રાજકોટના બાપા સીતારામ ચોક પાસે અકસ્માતની ઘટના. મવડી રોડ પર અકસ્માત થતા મહિલા ઇજાગ્રસ્ત. ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા છે. મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રાજકોટમાં વધુ એક વખત અકસ્માતની ઘટના બની છે જે સીસીટીવીમાં કેદ થઈ છે. બાપા સીતારામ ચોક પાસે અકસ્માત સર્જાયો, જેમાં એક મહિલા ઘાયલ થઈ. ખરાબ રસ્તાના કારણે આ અકસ્માત થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ગેમ ઝોન નજીક અકસ્માત. કાર ચાલકે કાર પર કાબુ ગુમાવતા અકસ્માત થયો. કાર ડિવાઈડર ચડી જઈને રેલિંગમાં ઘૂસી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. કાલાવાડ રોડ પર આવેલ ગેમ ઝોન નજીક આ અકસ્માતની ઘટના, જ્યાં કાર ચાલકે પોતાનું નિયંત્રણ ગુમાવ્યું. કાર ડિવાઈડર ચડી રેલિંગમાં ઘૂસી. ઘટનાની જાણ થતા પોલીસ પણ અહીં દોડી આવી. રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનની ઘટના થઈ છે. સાણથાલી ગામ નજીક ટ્રક ચાલકે વૃદ્ધાને અડફેટે લીધા. બેફામ ટ્રક ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું. સાણથાલી ગામના 68 વર્ષીય મહિલાનું મોત. નશાખોર ટ્રક ચાલક ફરાર થતા ગ્રામજનોએ પીછો કરી ઝડપી પાડ્યો. રોષે ભરાયેલા લોકોએ ટ્રકના કાચ તોડીને ટ્રક ચાલકને મેથી પાક ચખાડ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ આરંભી. આ તરફ સુરતના ડુમ્મસ રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ. એક કારે અનેક વાહનોને અડફેટે લીધા. માહિતી મળતા કાર ચાલકને ચાલુ કારે ખેંચ આવતા ઘટના સર્જાઈ હોવાની જાણકારી. એરપોર્ટ સામે આ ઘટના સર્જાઈ હતી. પોલીસે આ મામલે તપાસ કરતા ડ્રાઈવર નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આરંભી છે. અકસ્માત કરનાર ડ્રાઈવરની ખેંચ માટે પહેલાથી મેડિકલ તપાસ ચાલતી હોવાનું સામે આવ્યું. એક કારે અનેક વાહનોને અડફેટે લીધા અને આ વાહનોની દયનીય હાલત જુઓ. આ ખસ્તા હાલ એટલે કારણ કે આ અકસ્માત સર્જાયો અને એવી જાણકારી છે કે જે ચાલક હતો તેને ખેંચ આવી જતા તેણે કાબુ ગુમાવ્યો અને આ અકસ્માતની ઘટના બની.